સાંભળો 500 રૂપિયા મનુભાઈ જીવાભાઈ કામળિયા વડાળ 100 રૂપિયા સાપભાઈ ભોજાભાઈ કામળિયા વડાળ 100 રૂપિયા ધીરુભાઈ રાવતભાઈ કામળિયા વડાળ તરફથી આવે છે બોલો રામા પીરની જય એક સણિયા સોળી મનસુખ દાદા ગોર તરફથી આવે છે બોલો રામા પીરની જય હાલો આપણે રામને યાદ કરવાનું છે राम आएगे तो अंगना सजाएंगे राम आएगे तो अंगना વડિયાવાળી માતાજીના ગરબાની ફરમાઈશ છે જીઓ 100 રૂપિયા આપીને વડિયાવાળી માતાજીનો ગરબો એમની ફરમાઈશ છે દાદા ये चारा चारा भांबड़ी नो मांडव बोलो आ मांडव रे ये चारा चारा भांबड़ी नो मांडव बोलो आ मांडव रे
મોગલને યાદ કરવાની હોય પણ કેમ હે મારે સિરે સે લોબડીને સારાણ છું ગઢ સુનાળાની નાગવાઈ છું સિરે સે લોબડીને સારાણ છું ગઢ સુનાળાની નાગવાઈ છું એ હારે બાહુલિયા આલિયા ઓ બગડા ધામમાં જાતી આવો હારે બાહુલિયા આલિયા ઓ બગડા ધામમાં જાતી આવો એ બગડા રે ધામમાં જાતી આવો મારી મોગલ માને બોલતી આવો એ બગડા ધામમાં જાતી આવો મોગલિયા ને બોલતી આવો એ મારે ધીરે ચલો પડીએ આરડું ગઢ સુનાળાની નાગવાઈ પિંગલ ગઢના રાજા પિયો તમે મુઢા કે મારે પિંગલ ગઢના રાજા પિયો તમે મુઢા કે મારા કેડે કટારિયાલ વેલી લાડિયાના હાલાર મેર ગયા કેડે કટારિયાલ વેલી લાડિયાના હાલાર મેર ગયા હાલાર શેરના હાથી લઈને પીયો તારે મોલ્યા કેડે કટારી અલબેલી લાડિયાને હાલાર શેર ગયા કેડે કટારિયાલ વેલી લાડિયાને સુરત શેર ગયા આવા સુરત શેરનું સોનું લઈને લાડી તારે બોલ્યા આવા સુરત શેરનું સોનું લઈને લાડી તારે બોલ્યા
₹500 આપી કઈ ભગવતી આયોજકમાં કમળાઈ માતાજીને યાદ કરવાના છે જય હો એવા અનકભાઈ આસુરભાઈ વડાળ એમના તરફથી ₹500 આપી કઈ ભગવતી આયોજકમાં કમળાઈ માતાજીને યાદ કરવાના છે ત્યારે આ માં ભગવતી મારી માં કમળામાં બિરાજમાન હોય અને એના આજ મારા વાલા ગુણ ગવાતા હોય એમાં હું એનો પરિવાર બધોય મારા વાલા તન મન ધનથી જે કાંઈ આનંદ કરી રહ્યો છે જય હો જય હો. અને બીજા ₹100 આપી સોનપરીના પીરને યાદ કરવાના છે બીજા ₹100 આપી ઘેટીના પીરને યાદ કરવાના છે પણ પ્રથમ પેલા કઈ ભગવતી આયોજકમાં કમળાઈ મને યાદ કરવા છે જય હો જગદંબા જોગણી એ કમળાઈમાં છતીએ મારી તારા અખંડ તોરામાં દીવડા પડે ભગવતી માતા કમળાઈ માનો પ્રતાપ એ ભગવતી આઈ જોઈ બડા કમળાઈ માને યાદ કરવા છે તારે કમળાઈ માયા કમળાઈ જોડ છે ભાઈ ભાઈ ગાંધીની જોડ છે મેં બોલાયા કે માયા કમળાઈ માયા તોરને હી હમને રમતા નવલે ये हमें रमने बरसाओ ये रिया वे मारी रिया वे कमलाई मारी आवे રમતી આવે મારી રમતી આવે માં કમળાઈ મારી રમતી આવે એ આવો તો મામાને હાલો તો બટાળ રમવા એ હાલો ગોવા માને હાલો ગોવા એ હાલો ગોવા માને હાલો ગોવા વટાળ ગામમાં હાલો ગોવા એ ભગવાન ભગવાન એ કમા કે મારી કમા કે જો તારા દાડાને કમા એ ખમા કે જો માને ખમા કે જો એ ખમા કે જો માને ખમા કે જો તારા બાળુડા રે ખમા કે જો એ રીયા વે મારી રીયા વે કમલાઈ માયા રંગી આવે એ રમતી આવે મારી રમતી આવે કમળા જ મારી રમતી આવે એમાં કમળાઈ માને યાદ કરતા પણ કેવી રીતે
સાંભળો 1100 રૂપિયા આપી વનરાજભાઈ કામળિયા સરપંચ છે એમની કમળાઈ માનો ગરબો ગાવાની ફરમાઈશ છે બોલો રામા પીરની જય હાલ કમળાઈ માત કી જય એ ભગવતે આ માતાજી કમળાઈ મને યાદ કરવો હોય પણ માતાજીના હૈયાના ભાવથી યાદ કરવાનો હોય મારું ભાવ પણ સૌથી પહેલા જ્યાં લગી અવાજ પહોંચે ત્યાં લગી બે હાથ અંદર કરી નાખો જય હો બધા બે હાથ અંદર કરી નાખો કમળાઈ માને માનતા હોય તો બે હાથ અંદર કરી નાખો એવા હૃદયના ભાવ ત્યાં ભગવતી કમળાઈ માતાજીની જય બોલવાની છે ત્યારે બોલો કમળાઈ જય હો મેં કીધું એમ જય બોલવી હોય તો હૃદયના ભાવથી બોલવી પડે મને એવું લાગ્યું હું બોલ્યો ને મને સંભળાયું હજી હૃદયનો ભાવ કોઈનો ભેગો નથી અમારો બાપ જેમ હૃદયના ભાવથી જે બોલશો ને એમ આનંદ આવશે ભગવતી કાંઈક અટકાવ કરશે તારે બધાને હળી મળીને સાથે મળીને જે બોલવાની છે તારે બોલો કમળાઈ મારી તારાએ બોરણ તારા કમળાઈ માનાએ બોરણ તારા હે ભૂલ કભી સારાને દામણ ભાગે હે ભૂલ કભી સારાને દામણ ભાગે હે ડમ 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 ये डम डम मारी तारा नाथ डम 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 मारा नाथ ए डाका भागे मां कमलाई जागे ए डाका भागे मां कमलाई जागे तेरी गई अभी कोई लो सोन યાદ કરવા હોય ત્યારબાદ ઘેટીના પીને યાદ કરવા પણ હૃદયના ભાવથી સોના પીને ઘેટીના પીને યાદ કરવા
હાલો હવે આપણે એક રામાપીરની આરતી ઉતારવાની છે મારા વાળા તન મન ધનથી. જે ભાઈને ઈચ્છા હોય રામાપીરનો જન્મ થાય એટલે એની પહેલા પ્રથમ મારા વાળા આરતી ઉતરે. એ આરતીનો જો કોઈ ભાઈને બોલ કરવો હોય તો અહીંયા મારા પ્રેમથી ભાવથી આશીર્વાદથી જે ભાઈને બોલ કરવો હોય તે મારા વાળા પ્રેમથી અહીં એક બે બોલ કરો તો આનંદ આવશે. અને એ વખતે આપણે સમય લેવાનો ન રહેશે. રામાપીરનો જન્મ થાય એટલે તરત આરતી આપી દેવાની છે. કોઈ ભાઈને ઈચ્છા હોય તો એક બે બોલ કરો, એમાં મજા આવશે, આનંદ આવશે. બાપા જય હો, જય હો. રામાપીરની આરતીમાં જે ભાઈને ઈચ્છા હોય તે એક બે બોલ કરો. આપણે જન્મ થાય એટલે તરત આરતી આપી દેવાની છે. હા, શેલો બોલ લેવાનો છે, બોલે બોલ નહીં, શેલો બોલ. એક 500 રૂપિયા રામાપીરની આરતીમાં રામ ભરોસે મારા વાલા. જય હો, જય હો. સામે બિલ્ડિંગ માં બેની વાગે છે રેડિયો, રેડિયાના સુર ઘડિયાળ
સગુણાબેનના લગ્નનું છેલ્લું મંગળ વર્તાય. છેલ્લું મંગળ, છેલ્લું દાન કન્યાનું દાન દેવાય. જે પણ કાંઈ દાન કરશે કન્યાના દાન થકી લેવામાં આવશે ત્યારે સગુણાબેનના લગ્નનું છેલ્લું મંગળ વર્તાય. કન્યાનું દાન તો રાજા રાવણ કર્યું હતું, તમે ને અમે માથાના માનની કહેવાય મારો બાપ. એટલે સગુણાબેનના લગ્નનું જેમ 3 મંગળ વર્તાવ્યા અને તમે વધાવ્યા એમ સગુણાબેનના લગ્નનું છેલ્લું મંગળ ખાલી ન જાય એનું ધ્યાન રાખજો. ચોરીમાં ચોથા રે મંગળ શોભા ગણેલીને ચોથા મંગળ એ સેના તને દાન દેવા એ શોભા ગણેલીને ચોથા મંગળ
હાલો બેની સગુણા ઘર તરફ જઈ રહ્યા છે કેવા ગીત ગવાય એ આવી રૂડી અંજવાળી રાત इसको रे बायो हीरो रे मारा આવી રૂડી આલિયાની ગીત કોરે બાંધો હીરાનો રે મારા એ દાદા તમારે દાદા તમારે દેવું હોય દેજો લક્ષ્મીને જાવું છે ઘણું રે મારા રાજ દાદાએ દીધા માતા તમારે માતા તમારે દેવું હોય તે દેજો લક્ષ્મીને જાવું છે ઘણું રે મારા રાજ જય હો એક એક કલકત લગડીના કુંવરાયા ભરણવા સિંગલ કલ લગડીના કુંવરાયા ભરણવા હાલો સાંભળો 200 રૂપિયા કામળિયા બાવકુભાઈ બાબલુભાઈ વડાળ 100 રૂપિયા કામળિયા ઓદાભાઈ બચુભાઈ વડાળ 200 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા ઉમેશભાઈ બસુભાઈ કામળિયા વડાળ 100 રૂપિયા ધરમશીભાઈ ભીખાભાઈ સોહાણ 100 રૂપિયા કામળિયા શંભુભાઈ કેશુભાઈ 100 રૂપિયા ગદુભાઈ જીલુભાઈ કામળિયા 200 રૂપિયા જીતસી જેસુભાઈ સરવૈયા 100 રૂપિયા મનસુખ દાદા ગોર વડાળ 100 રૂપિયા વંશરાજભાઈ જગુભાઈ કામળિયા વડાળ 1100 રૂપિયા સ્વર્ગવાસ મનુભાઈ ગોહાભાઈ કામળિયા હસ્તક તેમના દીકરા જયદીપભાઈ કામળિયા અને જોરુભાઈ કામળિયા તરફથી બોલો રામા પીરની જય. અરે બેન સગુણા તમે તમારી માત પિતાની રજા લઈને સુખીથી સાસરે જાઓ.
હવે આપણે જે ભાઈઓને કોઈને પણ જય બોલાવવાની ઈચ્છા થાય ભાવથી તો મારા વાલા અહીંયા જય લખાવી જ આવજો. દીકરી કહું ને પિતાજી સાંભળો રે દીકરી કહે પિતાજી સાંભળો ને અને કરું માર દિલડાની વાત પિતા મારા દીકરી કહું ને પિતાજી
માતા
તું શાની કરે છે બેટા એ બધું જ હું જાણું છું પણ જે સર્વેનું સારું કરનાર એ ભોળો નાથ છે બેટા આવું રુદન છોડી અને સુખેથી સાસરે સીધાઓ મારા બાપ અરે પઢિયા રાજા હાલો હવે હારે બેસી અને જમી લઈ અરે રાજા અજમલ જમવાની વાતો તો એક બાજુ રહી આ તમારી દીકરી આટલું કલ્પાન કરી રહી છે તો આમાં કઈ હું સમજો નહીં માટે તમારે કુંવર કેટલા અરે પઢિયા રાજા મારે તો લાસા લક્ષ્મી અને સગુણા કહેતા મેં તમારા ઘેર વળાવ્યું મારે પુત્ર એકેય નથી અરે રાજા અજમલ જો આ વાતની મને ખબર હોત તો મારા પુત્ર પ્રતાપનો વેવિશાળા કદાપી ના કરે માટે આજ પઢિયાર કહું ને અજમલ સાંભળો આજે પઢિયાર કહું ને અજમલ સાંભળો કરી દઉં મારા દિલડાની વાત પઢિયાર કહું ને અજમલ સાંભળો આજે બની જા વાંધિયા નવે વાય પોગણ ઘટના પાદર પટિયાર ભૂલા રે પડ્યા બની ગયા વાંધિયા નવે આજે સવારે લાખના રે અજમલ તારે પારણિયા ઝૂલે એવા સવારે લખના રે રાજા પારણિયા નથી તારે પારણિયાનો ગોઢનાર પોગણ ઘટના પાદર પટિયાર ભૂલા રે પડ્યા નથી તારે આવા મેના બોલોમાં અને હારે બેસી સવારે લખના રે રાજા આજે સવારે લાગના રે અજમલ તારે ઘોડી ના બાંધા એવા સવારે લખના રે રાજા ઘોડીલા નથી તારે ઘોડી લાનો ખેલવનાર પોકણ ઘટના પાદર પટિયાર ભૂલા રે પડ્યા તારે ઘોડાનો આવા મેના બોલોમાં અને હારે બેસી જમી લો સવારે લખના રે રાજા ઘોડીલો આજે સવારે લાગના રે અજમલ તારે રાજ મેલ શોભે એવા સવારે લખના રે રાજા મહેલ છો નથી તારે ગાડી નો બેસનાર પોકણ ઘટના પાદર પટિયાર ભૂલા રે પડ્યા નથી તારે ગાડી એ બેસના અને હારે બેસી સવારે લખના રે રાજા ઘોડીલા આજે પોકણ ઘટના સતેરાણી મિનળ દે કેવાય એવા પૂર્ણ ગઢના સસીરાની નળ દેવા એ નથી એને ખોળા નો ખુલનાર પોકણ ઘટના પાદર પટિયાર ભૂલા રે પડ્યા પેલા વાંધિયાના રે આવા મેના બોલોમાં અને હારે બેસી અને જમી લો ગઢને પાદર પટિયાર ભૂલા રે પડ્યા. અરે
રાજા અજમલ અત્યારે મારા પુત્ર પ્રતાપની જાન રણમાં પોગી છે એટલા માટે હું જઈ રહ્યો છું પણ જાતા જાતા એટલું કહેતો જાઉં છું જ્યાં લગી તારા ઘેરે પુત્રનું પારણું ન બંધાય ત્યાં લગી જો પિંગલગઢમાં પગ ન મૂકતો અને મારા પિંગલગઢમાં પગ મૂક્યો તો રાય રાય જેવા ટુકડા કરીને મારા ગઢના કાંગરે લટકાડી દઈશ. અરે પટિયા રાજા, જાતા જાતા તમે પણ સાંભળતા હતા કે જ્યાં સુધી મારા ઘરે પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી મને પિંગલગઢના પાણી અગરાશ થશે. અરે રાજા અજમલ દીકરીઓ દીધે વેર તારા નહીં વળે અનવેર લેવા હોય તો આવજે મારા પિંગલગઢના પાદર. જય મા ભવાની. અરે સતી, જે તમે મને કામ સોંપ્યું હતું તે મેં પરિપૂર્ણ કર્યું છે અને આપણી દીકરી સગુણા પણ સાસરે વિદેશ જતા રહ્યા છે. તો હવે તમે તમારા હસ્તા મુખે મને હવે શિવના શરણોમાં જવાની રજા આપી દો. અરે સતી, તમે ગમે એટલા હટ કરો, બાકી હું વનમાં તો જરૂર જવાનો. હઠીલા રાજા અઠડા મેલો કે વનમાં નહીં જવા દો રે. એ આવા હઠ મેલી જોરાણી કે વનમાં હું જવાનો રે. હઠીલા રાજા અઠડા મેલો કે વનમાં નહીં જવા દો રે. હઠીલી રાણી હઠડા મેલો કે વનમાં હું જવાનો રે. કે વનમાં તાપ લાગે બો કે વનમાં નહીં જવા દો રે. ભલે ને મને તાપ લાગે રો કે વનમાં હું જવાનો રે. હઠીલા રાજા અઠડા મેલો કે વનમાં નહીં જવા દો રે. એ આવા હઠ મેલી જોરાણી કે વનમાં હું જવાનો રે. કે વનમાં તરસ્યું લાગે બો કે વનમાં નહીં જવા દો રે. ભલે ને મને તરસ લાગે બહુ કે વનમાં હું જવાનો રે. હઠીલા રાજા અઠડા મેલો કે વનમાં નહીં જવા દો રે. એ આવા હઠ મેલી જોરાણી કે વનમાં હું જવાનો રે. કે વનમાં ભૂખ લાગે બો કે વનમાં નહીં જવા દો રે. ભલે ને મને ભૂખ લાગે બહુ વનમાં હું જવાનો રે. હઠીલા રાજા અઠડા મેલો કે વનમાં નહીં જવા દો રે. એ આવા હઠ મેલી જોરાણી કે વનમાં હું જવાનો રે. અરે સતી, તમે ગમે એટલા હટ કરશો છતાંય હું વનમાં તો જરૂર જવાનો, માટે હું કહું અને તમે સાંભળો. એ આજે માથા નામ